ઠાસરા પોલીસ મથકે મહિલા સરપંચે નોંધાવી તાલુકા ભાજપ મહામંત્રી વિરુદ્ધ ફરિયાદ, તો મહામંત્રીએ નોંધાવી સરપંચ વિરુદ્ધ ફરિયાદ। ઠાસરા તાલુકાના નનાદરા ગામે દબાણ દૂર કરવાના મામલે મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો। મહિલા સરપંચ કૈલાસબેન મહેશભાઈ પરમાર તથા તેઓના પતિ મહેશભાઈ પરમાર પર ઠાસરા તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી દ્વારા હુમલાનો આક્ષેપ। ગઈકાલે બપોરના અરસામાં ગ્રામ પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભા પૂર્ણ થયા બાદ બપોરના 12 વાગ્યાના અરસામાં મહિલા સરપંચ ઘર તરફ જતા હતા તે દરમિયાન હુમલો કરાયો। ગામમાં રહેતા અને ઠાસરા તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી ભરતભાઈ પ્રતાપભાઈ રાઠોડ એ મહિલા સરપંચને રોકી અપશબ્દો બોલી માર માર્યો હોવાના થયા છે આક્ષેપ। વચ્ચે છોડાવવા આવેલા મહિલા સરપંચના પતિ મહેશભાઈ પરમાર તથા તેઓની બેનને પણ મહામંત્રી અને તેઓની સાથે આવેલા અન્ય ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ। જો તમે દબાણ હટાવવાનો પ્રયાસ કરશો તો જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ પણ આપવામાં આવી હોવાના થયા છે આક્ષેપ। ઘટનાને લઈને નનાદરા ગામના સરપંચ દ્વારા 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી, તો બીજી તરફ ભાજપના તાલુકા મહામંત્રી ભરતભાઈ રાઠોડે પણ પોલીસ મથકમાં નોંધાવી છે ફરિયાદ। એક તરફ મહિલા સશક્તિકરણની વાતો, જ્યારે બીજી તરફ રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા મહિલા સરપંચ પર હુમલો કરતા મહિલા સુરક્ષા અને સશક્તિકરણની વાતો પર સવાલો ઉઠવા પામ્યા। આપનો પરિચય? મારું નામ કૈલાસબેન મહેશભાઈ છે। હું જાતે સરપંચ છું ગામ નનાદરાની। શું ઘટના બની હતી? અમારે પંચાયતમાં મીટિંગ ચાલુ હતી, ત્યાં પછી અમારી શાની મીટિંગ હતી? ગામ સામાન્ય સભાની મીટિંગ ચાલુ હતી। દબાણ હટાવવાની તારીખ અમે નક્કી કરતેલા અને અમે પછી મીટિંગ પૂરી કરીને બહાર નીકળ્યા તો મહામંત્રી અમારી જોડે ઝાપાઝાપી કરી। એ અગાઉ તમે નોટિસો આપી હતી? નોટિસો અમે 2-3 વખત એમને આપી છે। તે અમને એવું કહે છે કે તમે અમને નોટિસો ના આપી શકો, અમને કલેક્ટર સાહેબ નોટિસ આપી શકે એમ। તમે શું છો તે અમને નોટિસો તમે આપી શકો એમ। તમારી સાથે શું બનાવ બન્યો હતો? મારી સાથે એવું બનાવ, મારે માથાના વાળ પકડીને મને પછાડી। તમે આગળ કાર્યવાહી કરી છે? હા। આપનો પરિચય? પરમાર મહેશભાઈ સનાભાઈ પરમાર। શું બનાવ બન્યો હતો? ગઈકાલે સામાન્ય સભા હતી નનાદરા ગ્રામ પંચાયતમાં, એમાં મારી પત્ની સરપંચ છે। મારી સરપંચ અને જ્યારે સામાન્ય સભા પૂરી થઈ અને બહાર નીકળતાની સાથે મને 5-1 મિનિટ પછી ફોન કર્યો કે પાછા આવવાનું। શું થયું તો કે મહામંત્રી ભરતભાઈ પ્રતાપભાઈ રાઠોડ એ મારી પર હુમલો કર્યો છે। તો હું પાછો આવતા ભરતભાઈ પ્રતાપભાઈ મારા મિસ્સને મારતો હતો અને જોઈને હું વચ્ચે પડે તો મને બી અને મારા ભાભીને, મારા ભાઈને બી એ લોકોએ ગારો બોલી મારતો હતો અને એના કુટુંબીજના, એનો દીકરો, એની પત્ની, એની છોકરી, એના છોકરાનો બહુ બધા લોકો આવી ગયેલા મારવા માટે। શું આગળની કાર્યવાહી શું કરી છે? આગળની કાર્યવાહી અમે પોલીસ સ્ટેશને ગયા તો અમારી ફરિયાદ લીધી છે, પણ હજુ સુધી કોઈ પોલીસ અમારી જોડે આવી નથી। અમે 3 કલાક સુધી ગઈકાલે દવાખાના બેઠા હતા, પણ દવાખાના બી પોલીસ આવી નથી। પછી માંડ અમે ફોન કરવાથી પોલીસ અમારી જોડે આવી અને અમારું નિવેદન લીધું અને હજુ પણ પોલીસ અમારે કોઈ ન્યાય આપ્યો નથી। મારી પત્ની સુરક્ષિત નથી નનાદરા ગામમાં, હું એટલું સમજું છું, કારણ કે મહામંત્રી ભારે છે, માથા ભારે માણસ છે અને પોતાના પદ માટે એ ગમે તે પ્રકારનું કાર્ય કરે એવું મને દેખાય છે અને એ કરશે જ, કારણ કે એની નીતિ જ એવી છે। સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે એવું કે મને મારી પત્નીને અને મને ન્યાય મળવો જોઈએ। જો મારી પત્ની સુરક્ષિત નથી તો ગામના લોકો, ગામના જે આગેવાનો છે, ગામના જે બેન દીકરીઓ છે, સામાજિક પ્રથા લોકો છે, એ લોકો કેવી રીતે સુરક્ષિત હોય? મહિલા સરપંચ